હેલો જી, ગુડ મોર્નિંગ. ગાંધીનગરમાં આજે થઈ ગઈ છે 8 તારીખ. કરજે માવી કર લે મારવી ના એ આમાં ઊંઘી જ રહે છે. બહાર જઈને મારવીને કંઈ લે નહીં એવું બને. અભિષેક આવે છે ઓર્ડર પતાવીને, તો રાતના વાગે છે 3 અને પહોંચી રહે છે ગાંધીનગર. ગાંધીનગર જો આવીને ઉઠ્યો છે. રસ્તામાં તો ઊંઘતો તો મારવીન. સુઈ જઈએ. જો હજુ તો રાતના 3:30 થાય છે રાતના. દીકરા ના મારે રમવું છે. જુઓ સેલ ચાલુ કરી દીધા એના સેલ. હેલો જી, ગુડ મોર્નિંગ. ગાંધીનગરમાં આજે થઈ ગઈ છે 8 તારીખ. મારવીનભાઈ ઊંઘે છે કેમ કે મેં રાત્રે 3:30 વાગે પહોંચ્યા હતા. પછી તો અડધો કલાક રમ્યો હતો. સરસ ઊંઘી રહ્યો છે અત્યારે. અને આજે તો એના ફ્રેન્ડ્સને જવાના છે એના ફ્લેટે નવા ઘરે રહેવા. જુઓ સોમુ બહાર રમે છે. મારવીન જો સોમુ રમે છે દીકરા. માઈન સમૂહ જોડે રમવું નથી, પછી એ જતો રહેશે હમણાં એના નવા ઘરે. સમૂહ જોડે રમવું નથી. મારવીન સમૂહ જોડે રમી લે, પછી જાય છે એના ઘરે. સમૂહ જોડે રમી લે માં દીકા. ઊંઘવા દે ને મમ્મી. એવું છે અત્યારે. મારવીનના ફ્રેન્ડ્સ આવી ગયા છે. એ આ રહ્યો સમૂહ. હેલો ગલો મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે તો આરું સમૂહ જાય છે માવીને એમના નવા ઘરે. હું તો ફ્લેટમાં જતી રહીશ. તું શું કરીશ? એ બી એકલો શું કરીશ? એ તો ના હોય ને. સોચવો પડે ઉભર. શું કરીશ તું? કેટલા દિવસ પછી જોયા મેં એમ વિચારે છે. આ સોમુ જ છે ને, બીજું કોઈ નથી ને એમ વિચારે છે. સોમુને જોઈ રહ્યો છે. બાય બાય. બાય બાય. લે ચાલ, એ લોકો છે તો રમી લે. થોડી વાર બહાર રમવું છે ને. સાયકલ ચલાવ જાઉં. બાય અમ્મા ચાલો. ચાલો. બાય અમ્મા ચાલો. પીપી કર લે ખાલી. પીપી કર લે માં દીકલો. હા જા પીપી કર. રોજી તો મારો. તો મમ્મા ઘર આવે. મમ્મી આરો સમો. હા આરું સમૂહ જોડે રમવા જા. હા ચાલ પીપી કરાવી દઉં. આઈસર આવ્યું મામીને. આઈસર. હા ચંપલ પહેર. ચંપલ પહેર. અહીંયા જ આવે છે. ચંપલ પહેર. તો ચંપલ પહેર લે. પપ્પા અહીંયા જ લાવે છે. ચાલ ચંપલ પહેર લે. બાય બાય. કેવું મોઢું કર્યું? બાય બાય. આજ તો મતો છે આઈસર. કેમલી વાર કાપી નાખ્યા. મમ્મીને કાપે. ચલો. પ્લીઝ કોઈ છે નહીં. ધીમે ધીમે. હા ઉભો રે. અહીંયા ઉભો રે. અહીંયા આ તો મોટો આઈસર. કમ્પ્લીટ છે. કરજે માવી કરજે. એવું રમવાની મજા પડી છે. કોણ આવ્યું? આવો આવો. તમે તો ક્યાં ગયા હતા? ચોકલેટ. ચોકલેટ. ટોસ્ટ ખાઉં છું. ભૂખ લાગે છે તો. હા. ક્યારે આયા તમે? રાત્રે કે રાત્રે
બાપરે આ ચોકેટ લાયા શું લાયા ચોકલેટ ખાવી છે એમ કે છે ઓ ચોકેટ ખાવા આવો છો એમ કે ને ઓહો શું તો જેતો પહેલા કે બધાને મળી લઉં ભોપટ કાકા ક્યાં ગયા એ વસંતીબા શું કરો છો વસંતીબા આવી જાવ ચાલો હવે ઘરે ચોકલેટ ખાઈ લીધી હોય તો કેમનો આવીશ આરો સમૂહ તો જાય છે એમના ઘરે નવા ઘરે ઉભો રે ત્યાં ઉભો રે હું આવું છું આ બધા કપડાં વાળીને મૂક્યા એ બધા હેન્ગરમાં લટકાવવાના એ બધા વાળીને મૂક્યા ગોઠવવાના પછી ગોઠવું પહેલાં કચરા પોતું કરું ઘર સાફ કરવાનું થયું છે જેવું સોફા વોફા કંખેરીશ પછી ટાંકા તોડાવવા બી જવું છે આજે ले मारवीन आप मारवीन आप साल में एक ही बार आती है लो लो खूब कमाओ खूब आगे बढ़ो जल्दी दूसरा लड़का आए तो फिर हम 11,000 लेंगे मारवीन बाय કેવો ચાલ્યો આવજો ટાટા બાય બાય બ્લોગમાં જ મૂકે ને વિંદો ગયો છે એ લોકો જોડે આરોસમોના ઘરે મને લાગી છે ભૂખ હું દૂધ અને થોડી બિસ્કિટ ખાઈ લઉં પછી પોતું મારી દઉં અને ઘર ચોખ્ખું થઈ જાય પછી અભિષેક આવે એટલે ટાંકા તોડાવવા જઈએ मम्मी ने कैसी जैसे બોલો બોલો મેડમ ફટાફટ કાપી દો ફટાફટ જ કર એટલી તો તમારા માટે વસ્તુ નહીં બે मम्मी ने क्या होता पैसे मन पापा मैंने क्या होता कैसे क्यों कापे છે પતી ગયું એક બાકી છે એક બાકી બોલો કાપુ કરવા દો કાપી દો નહીં રહેવા દેવો એ થઈ ગયું બોલો पापा ચાલો તો અમે ટાંકા તોડાવી દીધા છે અને બાજુમાં જ હોટલ હતી તો ત્યાં જમી પણ લીધું છે હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અહીંયા જલસા સ્ટ્રીટનો પ્રોગ્રામ છે એટલે અહીંયા અત્યારે બધી તૈયારી ચાલી રહી છે રાત્રે અહીંયા પ્રોગ્રામ છે તો જુઓ બધી તૈયારી થઈ રહી છે તિરંગા કોન્સર્ટ હા પેલા ભાઈએ બધાને ઊભા રાખ્યા બસ આખા આટલા 12 દિવસ હું રહી નાનીના ઘરે આપણે નાનીના ઘરે રહ્યા આજે આખા 12 દિવસનું રમવાનું એને રમી નાખ્યું છે સવારનો ઉઠ્યો ત્યારનો સવારે કેટલા વાગે ઉઠ્યો તો મારવીન 9:30 ઉઠ્યો આજે એ બી માંડ ઉઠાડ્યો એટલે અને પછી શું રમ્યો મારવીન આરુ સમૂહ જોડે રમ્યો પછી એમના ઘરે ગયો પછી ત્યાંથી આવ્યો પછી આપણે હોસ્પિટલ ગયા ટાંકા તોડાવવા પછી જો મારા ટાંકા તોડાવીને આવ્યા પછી હું બારો વાતો કરવા બેસી જમીને આવ્યા પછી બહાર જમ્યા જો એને જોવું હોય છે મમ્મી દેખાડજે તો કુક્કુ દેખાડજે મમ્મી અને પછી સામેના ઘરે રમવા ગયો તો તે અત્યારે 3:45 વાગે ઘરે આવ્યો છે અને હવે એને માડીમાં ચડીને ઊંઘાડું છું જો પણ ઊંઘી જશે હવે થાક ગયો છે કેમ આખા દિવસનો રમ કરે છે એટલે હવે સૂઈ જશે ચલો માવીન સૂઈ જા मैं सोची गई
આ ચોથી કહું છે કોણ મને ચોંટું આવ્યું છે ગંદુ ગંદુ છે ચલો હવે એને ઊંઘાડી દઉં અને હું પણ થોડી વાર સૂઈ જાઉં. મારવીન ઊંઘે છે અને મને લાગી છે ભૂખ, તો નાચોસ પડ્યા હતા અને આનું ડીપ છે, સાઈડમાં થોડું સીઝવાન બી લીધું છે. 6 વાગ્યા છે. મારવીન હજુ ઊંઘે છે અને મેં વઘારેલી ખીચડી અને કઢી બનાવી દીધી છે આજ માટે. ડૉક્ટરે 3 દિવસ રોટલી બનાવવાની ના પાડી છે, પણ રાતે તો મારે એમ પણ હળવો ખોરાક જ હોય છે. મારવીન હજુ ઊંઘે છે, ઉઠી જા, ચલ બહાર. હું જાઉં છું તો તું રે. બાય બાય. બહાર સાયકલ નથી ચલાવી ક્યારે નહીં ના. ચાલ ચાલ ચલાવીએ. ચાલ મારો દીકરો, ચાલ પીપી કરાવો. બાય બાય. ત્યાંથી વળી જજો. આખા ખાડા મારા જાઓ. જાઓ ચલાવો. મારી ઉભા ના રહો. કરાય છે. અમે નીકળ્યા છીએ બહાર અને સત્ય 24ના રસ્તા બંધ કર્યા છે. અમે પહોંચ્યા છીએ પથિકાએ. આજે મેળો લાગેલો હોય છે. એ આમાં ઊંઘી જ રહે છે, જમ્પ નહીં કરે. બધા જમ્પ કરે ને એની મજા લે. જો નાઇટ ડ્રેસ પહેરીને ફરવા નીકળ્યો છે આજે મારવીન. મારવીન ઊભો થઈને જમ્પ કર. જમ્પ કરો, જમ્પ. ઊભા થઈને જમ્પ કરો. મારવીન જમ્પ કર દીકરો. બહાર નહીં નીકળવાનું તો ચલો ઘરે. ચપ્પલ પહેરવાના છે આપણે. ભલું લીધો છે આપણે. અને લઈ બીજા આવે એટલે લઈએ. શું થયું? ઉભો થઈને આવી જાય. એમ બહુ જમ્પ કરે છે ને તે જમ્પ નહીં કરતો. મારવીન આ બાજુ, આ બાજુ. મારવીન આ બાજુ આય. સોડા પીવા પહોંચ્યો છે. ઓર્ડર આપવા ગયો છે મારવીન. પડે ગઈ. જીઓ માર્કેટમાં દશામાની મૂર્તિઓ આવી ગઈ છે. આજે સવારે બધું જે કામ ચાલી રહ્યું હતું આ ત્યાંનું છે. જલસા સ્ટ્રીટ. 10 તારીખે અહીંયા સચેત પરંપરા આવવાના છે. 11ના ગ્રાઉન્ડમાં, સેક્ટર 11ના ગ્રાઉન્ડમાં આવવાના છે. બહાર જઈએ ને મારવીન કંઈ લે નહીં એવું બને. મારવીને લીધી છે પોલીસ કાર. આના બી બધાના દરવાજા ખુલે છે, ડેકી બી ખુલે છે, આ સાઈડના દરવાજા બી ખુલે છે અને બોનેટ બી ખુલે છે. પોલીસ કાર છે અને એ પણ રેન્જ રોવર.